હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે નીકળી ગયા છે ક્લાસીસમાં જવા માટે. અને જોઈ શકો છો તમે સોસાયટી, તો સામેથી રસ્તો કંઈક આવો છે. તમે જોઈ શકો છો સોસાયટી જ છે, બહુ મોટી સોસાયટી છે ગાંધીનગરમાં. મારે પીજીમાંથી લગભગ અહીંયાથી 1 કિલોમીટર જેટલું ચાલતું જવું પડે છે ક્લાસીસમાં. તો આપણે જવા માટે નીકળી ગયા છે, લગભગ 15 મિનિટ જેવી લાગે. અને અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. લોકો બ્રિક વર્ક કરી રહ્યા છે. અને અહીંયા બેન છે ને, એ રેતી સાળે છે. રેતી સાળેલી છે, પણ ઉપર લિફ્ટ શિફ્ટ કરશે અત્યારે. અને ઉપર જો તમે, ત્યાં સુધી રેતી લઈ જાય છે અહીંયાથી. કેટલી જોરદાર મજૂરી કરે છે આ લોકો, આપણા જ લોકો છે બધા. જો કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. આપણે પણ આમાં કન્સ્ટ્રક્શન કામમાં લગભગ 2-1.5 વર્ષ જેવી નોકરી કરી હતી, હે ને. અને પછી હું આવ્યો છું ક્લાસીસમાં. તો મજા આવી રહ્યો છે ક્લાસીસમાં. પણ જોઈએ, 1 વર્ષ આપી દઈએ. કદાચ બાય ચાન્સ સિલેક્શન થઈ ગયું ગવર્મેન્ટ અધિકારી તરીકે, તો બહુ સારું કામ કરીશું. તો આ પણ સોસાયટી બહુ જ જોરદાર છે. અને મોટા લોકો ગાંધીનગરમાં રહે યાર. તમે ગાડી જોઈ શકો છો અહીંયા. તો કંઈ ચાલતા અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે. અહીંયાથી લગભગ 500 મીટર જેટલું હશે હવે. અને બાઇક મારે ઘરેથી લાવી હતી, પણ નહીં લાવું યાર, કારણ કે ડેલી 1 કિલોમીટર ચાલવું એ બહુ જ ફાયદાકારક હોય છે. તો જઈએ ફટાફટ. તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે વૃંદાવન ટ્રેડ સેન્ટર. તમે જોઈ શકો છો સામે જે બિલ્ડિંગો છે એ આપણે છે વૃંદાવન ટ્રેડ સેન્ટરની. તો આપણે અહીંયા જઈશું. હોલિસ્ટેકની એકેડમી છે અહીંયા 5th ફ્લોર ઉપર. તો ઉપર જઈએ આપણે અને ત્યાં જઈ અને ક્લાસીસ અટેન્ડ કરીએ. તો જોઈ શકો છો તમે સામેથી નજારો કંઈક આવો છે. અને અહીંયા બહુ જ સારું બેસવાની વ્યવસ્થા પણ કરી મૂકી છે. અને લાગે પણ બહુ જ જોરદાર છે. વ્યૂ પણ બહુ જ જોરદાર છે. VTC સેન્ટર, વૃંદાવન ટ્રેડ સેન્ટર. તો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે અહીંયા. તો અંદર જઈએ આપણે. હવે અંદર જઈ અને અત્યારે તો લાઇબ્રેરીમાં બેસીશું. જરા વહેલું આવી ગયો છું, તો જઈએ ઉપર. તો ફાઇનલી આપણે લિફ્ટ બોલાવી દઈએ નીચે. મારે જવું છે ઉપર. તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગઈ છે. તો આપણે જઈશું 5th ફ્લોર ઉપર. તો ગાઈસ, ફાઇનલી આપણે અંદર આવી ગયા છે અત્યારે. અને જઈ રહ્યા છે 5th ફ્લોર ઉપર. તમે જોઈ શકો છો લિફ્ટ પણ બહુ જ શાનદાર છે. અને ફેન એ ઓન છે, તો બહુ જ સરસ આવી રહી છે અત્યારે. તો લેટ્સ ગો, ઉપર જઈએ. 4th ફ્લોર ઉપર આપણે આવી ગયા છે ફાઇનલી. અને સામેનો વ્યૂ તમે જોઈ શકો છો. આ રહ્યા આપણે. તો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. અને ફેન ઓન કરી દીધો છે મેં. અને 4 લાઇટો પણ ઓન કરી દીધી છે. આ રહી આપણી બેન્ચીસ. તો અહીંયા બેસીશું. અને તો આપણે અહીંયા બેસી અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરીએ. તો 2-3 કલાક આપણને રીડિંગ કરવા મળશે. પછી ક્લાસીસ સ્ટાર્ટ થશે. તો ક્લાસીસમાં જઈશું પછી. તો આજનું શેડ્યુલ આવું છે. તમે બતાવી દો આજનું શેડ્યુલ, ડેલીનું શેડ્યુલ બતાવી દો તમે, ને શું કરતા હોય અમે જોઈ શકો છો લાઇબ્રેરી. અને અત્યારે આવે છે તો બેન બહાર મૂકી સાઈડ બહાર તો બેન્ચીસ પર મૂકી અને પછી રીડિંગ સ્ટાર્ટ કરીએ આપણે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા છે રૂમ પર. અને અત્યારે જમવા પણ હું આવી ગયો છું રૂમ પરથી. તમે જોઈ શકો છો અહીંયા ખીચડી છે જમવાની આજે, અને પાવભાજી છે અને શાક છે. ખીચડી આપણે અત્યારે કાઢી લઈએ, બંધ કરી દઈએ આને. અને અહીંયાથી શાક લઈ લઈએ આપણે. શાક છે બટાકાનું છે. અને મને તો મરચાં મારા ફેવરેટ છે, તો મરચાં કાઢી લઈએ. હવે બંધ કરી દઈએ આને. અને તો ગાઈસ, અહીં સામે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો નાઇટમાં પણ અહીંયા ચાલતું હોય છે કામ.
અને ટ્રેનના માધ્યમથી ચાલી રહી છે, બહુ જ ફાસ્ટલી વર્ક થઈ રહ્યું. તો ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જમી અને ફરવા માટે, ને બહુ જ જોરદાર વ્યૂ છે. તો ગાઈસ અત્યારે છીએ આપણે ગાંધીનગરમાં અને હું જમી અને જઈ રહ્યો છું પીજીમાંથી જો થોડું ફરવા માટે, અને વ્યૂ તો બહુ જ જોરદાર છે અહીંયા, અને તમને પણ બતાવી દઉં. સામેનો વ્યૂ જોઈ શકો છો તમે, કેટલો શાનદાર છે વ્યૂ. જો અહીંયા લોકોમોટિવ ટ્રેનના માધ્યમથી કામ ચાલી રહ્યું છે. તો જઈએ આપણે અત્યારે ફરવા માટે. અને ગાઈસ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.